ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને ફરી એકવાર ઈશ્વરના વચન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય અને તેની 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. ઘર, કુટુંબ, પરિવાર, સંસાર, લગ્ન જીવનની આ શ્રેણીમાં આગળ વધતા એ જ વચનને આપણે ચાલુ રાખીએ છીએ. હું મોટાભાગે ટીવી, સિરિયલ, મૂવી વગેરે જોતો નથી, પરંતુ ક્યારેક ક્યાંક બેઠા હોઈએ ને ટીવી ચાલતું હોય. વળી મારા મા હતા ત્યારે તેમને ટીવી, સિરિયલ વગેરે જોવાનો બહુ શોખ હતો. ત્યારે તેમને જોવાનો જે શોખ હતો એટલે એમાં પણ ખાસ કરીને પારિવારિક ધારાવાહિક જે સિરિયલો તેઓ ખાસ જોતા. અને ક્યારેક અમુક એવા કૌટુંબિક પારિવારિક પ્રસંગો વગેરેના પ્રશ્નો વગેરેના સમયે લાગણીવશ પણ થઈ જતા અને રડી પડતા. હવે તેઓની સાથે ઘરમાં બેઠા હોય એટલે સ્વાભાવિક રીતે જોવાનું થઈ જાય. એટલે બેઠા હોઈએ એટલે ક્યારેક જોવાનું થતું ને પણ, કિંતુ એ પણ ખાસ હેતુથી કે જગતમાં શું ચાલી રહ્યું છે, જમાનો ક્યાં જઈ રહ્યો છે, શું થઈ રહ્યું છે, એ એક થોડા સમય પરનું આપણું સંશોધાત્મક અથવા તો અવલોકનાત્મક દ્રષ્ટિથી આપણને ખબર પડી જાય. અને એ રીતે શું ચાલી રહ્યું છે, શું થઈ રહ્યું છે, ક્યાં જમાનો જઈ રહ્યો છે, એ સંશોધનાત્મક સાથે સંશયાત્મક દ્રષ્ટિથી બહુ ટૂંકા સમયમાં ફિલ્મ કે સિરિયલમાં આવતી એ પારિવારિક બાબતો, પ્રસંગો, લડાઈ ઝઘડા અને એમાં પણ પાત્રો વચ્ચેની જે ઈર્ષા, અદેખાઈ, કુસંપ, અંદરની મેલી ખટપટ, તરકટ, હુંસાતુસી, છળ, કપટ, ભેદભાવ, અભિમાન, રાજકારણ અથવા રાજ રમત. સરવાળે હું થોડા પરથી એ નિષ્કર્ષ પર આવ્યો કે આ બધું માણસના મનમાં બહુ શાંતિપ્રિય હોય, બહુ જ નિર્દોષ અને સાલસ અને નમ્ર માણસ હોય, પણ આ બધું માણસના મનમાં વેર ઝેર, લડાઈ ઝઘડા, એકબીજાનું અહિત કરવાના બીજ વાવવા સિવાય કશું શીખવાડતું નથી. ક્યાંક ક્યાંક સારી બાબતો પણ હોય છે, પણ એ બહુ જવલ્લે જોવા મળે છે. પણ નકારાત્મક, નેગેટિવ અને નુકસાન કરનારી બાબતો વ્યક્તિ માટે, કુટુંબ માટે ઘણી બધી હોય છે. અને આ બધું સાંપ્રત સમયની યુવા પેઢી અને એમાં પણ જેઓ પારિવારિક જીવનમાં પગરણ માંડી શરૂઆત કરી રહ્યા છે તેઓ માટે ભયંકર અસર ઉપજાવનારું છે. પહેલા પરિવારમાં પરસ્પર જે સ્નેહ હતો, પ્રેમ હતો, લાગણી હતી, અનુકંપા હતી, મરી ફીટવાની એકબીજાને માટે તૈયારી હતી, ફના થઈ જવાની તૈયારી હતી, પોતાનું આપી દેવાની કે જતું કરવાની એ વૃત્તિ હતી. પણ આજે બધી નકારાત્મક બાબતોની અસરને કારણે એક જ ઘર, છત નીચે રહેતા હોવા છતાં બોલવાના પણ સંબંધો રહેતા નથી. ઉપરાંત બહુ જ નજીકના સંબંધો અને વ્યવહારો હોવા છતાં પણ એકબીજાને શારીરિક ને માનસિક ને સામાજિક અને આર્થિક અને વિવિધ સ્તરે નુકસાન કરવાના તરકટ રચતા માણસો થઈ ગયા છે. પહેલાંના પરિવારો ગમે તેટલું મોડું થાય, ઘરનો એક પણ વ્યક્તિ ન આવી જાય ત્યાં સુધી રાહ જોતા.
ને સાથે જમતા. હમણાં કોણ ક્યારે આવે છે, ક્યારે જમે છે, ક્યાં જાય છે, શું કરે છે, તેની પણ ઘરના બીજા સભ્યોને ભણક સરખી પડતી નથી. ત્રાહિત વ્યક્તિઓની, વસ્તુઓની, બાબતોની અને અસંખ્ય પ્રકારના જુદા જુદા વ્યસનોની ભરમારે કુટુંબો છિન્ન ભિન્ન થઈ રહ્યા છે. વર્ષો પહેલાં એકબીજા સાથેનું અંતર ઘટાડવા જેની શોધ થઈ, એ સંચાર માધ્યમનું સાધન, એમાં પણ આ તમારા હાથમાં જે છે એ આવ્યા પછી બાજુમાં જ અડીને બેઠેલી વ્યક્તિ સાથે શારીરિક રીતે અને ફિઝિકલી, ભૌતિક રીતે બહુ નજીક હશે, પણ હૃદયથી જોજનો દૂર હોય એવું અંતર આવી ગયું છે. જે સાધનો સંબંધો વધારવા, અકબંધ રાખવા, તેને જાળવવા શોધાયેલા, તેનો વ્યવસ્થિત સુચારુ ઉપયોગ કરવાને બદલે આડેધડ ગમે તેમ બેફામ દુરુપયોગના કારણે આજે એ પણ કુટુંબો, પરિવાર તૂટવાના કારણોમાંનું એક મોટું કારણ કે પરિબળ બન્યું છે. સમજો. વધુ આવતીકાલે આ જ સંદર્ભમાં જોવા માટે પ્રયાસ કરીશું. પ્રભુ સમજવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને અમારા જ ઘર પરિવાર પ્રત્યે મમત્વ જાગે, લાગણી થાય અને અમે અમારા પરિવારને અતૂટ, હંમેશને માટે બંધાયેલ, સ્થિર અને મજબૂત રાખવા પ્રયત્નશીલ બનીએ. માટે એ હૃદય પૂરું પાડો. જગીક બાબતો જે અમારા પરિવાર પર નકારાત્મક અસર પાડે છે, તેને જાકારો આપવા અને તેના દુષ્પ્રભાવ હેઠળ ન આવવા કૃપા કરીને અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.